હેલો ફ્રેન્ડ્સ, તો જીયાનસી જો અત્યારે નખરા કરવા ઊભી બેઠી છે, કેમ કે હું ને જીયાનસી બે અમે તૈયાર થઈએ છીએ. અને કોનો આવી રીતે હરીસો છે ને દરરોજ માટેનો આ ટાબરિયા હોય ને બગાડે છે. તો મારો તો જો હું સાફ કરું ને તો દરરોજ જો આવી રીતે બગા નાખે. અહીંયા તો જો કે તનિષ કરે, ઓલા ઉપરથી તેલની બોટલ લઈને એટલે અહીંયા આઠ રાખીને અહીંયાથી લઈને એટલે અહીંયા તનિષના નિશાન હોય અને અહીંયા જીયાનસીના છે આ બધી. તો કોણ મારી જેમ આવી રીતે સાફ કરે છે દરરોજ, મને કમેન્ટ કરજો. તો અને જીયાનસીને અત્યારે માથું ઓળાવું તો કે મને લિપસ્ટિક લગાવી દો. હે જીયાનસી, લિપસ્ટિક લગાવી છે? લગાવી છે? કંઈ લગાવવાની નથી. આમ નીચે ઉતર. જો હું હે ચામાં ખાવા માટે મમરા. આ તો મેગી જોઈ કે મેગી કેવી છે. માણસ બંને તો તને કે તું કે મેગી તું કે એ હાથ ચાલા કે બહુ થજો જેમ છે તારી મમડા છે, મમડા ખાઈ લે. મમડા તો ખાખરા ખાઈ લ્યો. હા ચાલો, તો ચાલો જીયાનસીને રેડી કરીને આપણે નીચે રસોડામાં જઈએ. ચા એન્ડ મમડા. તો આપણી સવારી રેડી થાય છે. જો શું કરી ગયું? મકોડો ગુજરાતનું પોતાનું રેડિયો સ્ટેશન 93. તો ચાલો, અત્યારે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને અત્યારે 11 વાગ્યા છે. તો આજે અમારે બહાર પણ જવાનું છે અને મને કામ પણ આવી ગયું છે અત્યારે. તો બસ જીયાનસી નથી કરવું હવે કંઈ, આવી જા બાજુ. તો આપણે છે ને મમ્મીની અને પપ્પાની કાલે એનિવર્સરી છે, 20 તારીખ છે કાલે. તો આપણે વિચાર્યું છે કે પપ્પા માટે સ્કૂટર લેવું છે અમારે. અમે 2-3 વર્ષ થયા, 2 વર્ષથી અમે વિચારીએ છીએ કે પપ્પાનું સ્કૂટર છે ને સાવ બગડી ગયું છે. બગડી ગયું એટલે કે આગળથી કટાઈ ગયું છે ને ઘડી ઘડી એમાં કંઈક ને કંઈક ફોલ્ડ આવતું હોય ને એવી રીતે થતું હોય. સ્કૂટર લેવું છે તો અમે એમ વિચાર્યું છે કે આ વખતે છે ને પપ્પાને સ્કૂટર લઈ જ દઈએ, કેમ કે મમ્મી પણ ક્યારના કહે છે કે બદલાવું છે. પપ્પાએ કહે છે ક્યારના કે બદલાવું છે, પણ કંઈક ને કંઈક કામ આવી જાય ને, કંઈક ઘરમાં કામ આવી જાય કે પછી કંઈક બીજું કંઈક કામ આવી જાય, એમ પૈસા આમથી આમ ઇન્વેસ્ટ થઈ જતા હોય એટલે પછી પપ્પા સ્કૂટર નથી લેતા, એ માટે કરીને સ્કૂટર નથી લેતા. તો અમે 3 બહેનોએ અને 2 જમાઈએ અમે વિચાર્યું કે આ વખતે તો ગમે એ થાય સ્કૂટર લઈ જ દેવું છે. તો અમે છે ને લેવા જઈએ છીએ અત્યારે સ્કૂટર. હું ને વિકી જોઈ આવ્યા હતા, પણ આજે વિકીની બોટ આવી ગઈ છે ને તો અત્યારે વિકી નથી આવતા. અમે કલ્પેશભાઈ હારે જાય છે, મારા ફૂઈના છોકરા હારે. તો એની હારે જાય છે, જોઈ આવીએ. બધું જોઈ આવ્યા હતા તો ખરી, પણ આજે બધું ફાઇનલ નક્કી કરી દેવાનું છે અને કાલે ડાયરેક્ટ આપણે પપ્પાને આપવાનું છે. તો પછી પપ્પાને આપીએ ને ત્યારે પપ્પાનું રિએક્શન જોવાનું છે કે શું કહેશે, ખીજાશે કે શું, કે એ જોઈએ આપણે. ખીજાશે ને તો થોડુંક આપણે સાંભળી લેશું, કેમ કે બધાનું વિચારવામાં છે ને પપ્પા એનું નથી કહી લેતા. એટલે એમ થયું કે ના, ફાઇનલ અમારે છે ને લઈ જ લેવું છે. તો ચાલો આપણે જઈએ છીએ જોવા અને તમને બતાવું કે અમે ક્યાં જાય છે અને કેવું લે છે. તો પપ્પાને વધારે છે ને જ્યુપિટર જ ફાવે છે અને એ જ કંપનીમાં. ને મેં વિકી એને બધાએ જોયું ને તો SS છે, જ્યુપિટર છે. તો અમને બેમાંથી જ્યુપિટર વધારે સારું લાગ્યું. તો ચાલો આપણે જઈએ અને જોઈ આવીએ. તો અમે આવી ગયા છે જો અહીંયા શોરૂમે. તો આપણે જોઈ લીધું છે અને આપણે ફાઇનલ પણ કરી દીધું છે. જો અમે આવ્યા છે તરસાઈએ. ધીરે ધીરે જાજો, ધીરે ધીરે જીયાનસી. અને જો ગીતા કાકી ને ગોપાલ કાકા આવી, વાહ, હિંચકામાં બેસી ગયા. જો આવીને એ ડાયરેક્ટ 2 હિંચકામાં બેસી ગયા. તાબરિયા બેસે એની પહેલા. હાય મમ્મી. થઈ ગઈ નીંદર, થઈ ગઈ નીંદર તારી.
હે ભાઈ ક્યાં આમ જો ને આપણના બા બેહી ગઈ મને વેચીને મને ઉછી જ રાખી દીધી ચાલો કોઈ તો તારો વજન ક્યાં ઈ કે આમાં ખબર નથી પડતી પૂજાનો વજન વધારે છે કાનો છે કાકી ઉભો નીચે રાખો ધીરે 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 તારું સુતરતો નથી ત્યાંથી નહીં જીયાન છે ત્યાંથી નહીં ત્યાંથી ના જવાય ઓલો આરો સામો આવે તો પડી તું જો પાછા સીડીએથી માં નથી ખાવ ને તની બેસીને ઉતાર બેસી જા ઉઠ બેસી જા આ હું અહીં છે આવી જા હાલ હા હા જો આ તો બેસ ને પણ આવ તો થાહે ને આવી બેસી જા બેસીને જ કરાય વાલ આવી જા કી જ કામાં બેસવું છે કી હા જા ધીરે ધીરે અહીંથી હા હા કીરી કશે હા બેસી જા તું ઊભી રહે ના કરે પડી જવાય જો આરુષ બેઠો જ ને બેસી જા અમે અત્યારે છે ને ખો માછલી રમીએ છે ને મારી દીકરીને બીજા જે ઊભી થઈ ગઈ બિચારીમાં બેઠી હતી ક્યારની બેસાડી દીધી ને
હમણાં સરસ મજાની આરતી થતી હતી અને ક્યાં ગયું આપણે અહીં ભાણું થઈ રહ્યું હતું ને તો ડીશ લેવા આવી છે પણ ડીશ તો અહીંયા છે નહીં ખબર નહીં અહીંયાથી લઈ લીધી હશે પ્રસાદી કે તો આપણે લાપસી ને મગ ને વતાણા શાક ને ભાત ને બનાવીને લઈ આવ્યા હતા તે હું અહીં જાડી ગઈ હતી પણ ડીશ ખબર નહીં વાંધો નહીં હાલો હવે નાસ્તાનો બ્રેક પડ્યો તો ચાલો જો આપણે આવી ગયા છે અત્યારે અને અત્યારે આવીને આપણે જમી લીધું છે અને અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે 10 વાગ્યા છે આપણે આવ્યા ને ત્યારે 9 વાગ્યા હતા તો આપણે આવીને જમી લીધું છે વાસણ કરી લીધા છે અને સવારમાં તો છે ને કપોળિયા ચડાવી દીધા છે કેમ કે સવારે છે ને પછી મને એમ થાય છે કે કાલે થાકી ગયા હશે ને તો મજા નહીં આવે સવારે રોટલી બનાવવા માટે તો અત્યારે કપોળિયા ચડાવી દીધા છે એટલે સવારે આપણે કપોળિયા ચા થઈ જશે કેમ કે વિકી અને પપ્પા તો વહેલા નીકળી જશે કેમ કે બોટ આવી છે એટલે તો જો કપોળિયા આપણે તો જો આવીને મેં ચડાવી દીધા છે કપોળિયા તો હજી આપણે થોડીક વાર પકાય છે તો આપણે છે ને સવાર માટે આપણું આ પલાળવાનું છે ને એ પલાળી લઈએ કેમ કે કેટલા દિવસ થઈ ગયા ને તો આપણે પીવાતું નથી તો દૂધ ને આ બધું મિક્સમાં નાખી અત્યારે પલાળી અને સવારે મિક્સચરમાં ક્રશ કરી અને એક કેળું ખજૂર એવું બધું નાખી અને આપણે દૂધ પીવાનું છે તો આપણે જો કેટલા દિવસથી નથી પીવાતું પણ આજે આપણે પાછું પી લઈએ યાદ છે ને તો પલાળી દઉં અત્યારે જ તો ચલો હવે ઉપર જઈએ અને પછી જીયાનસી શું કરે છે જોઈએ કેમ કે એ તનિષ ને જીયાનસી બે ઉપર હોઈ ગયા છે તો અત્યારે અમારે હાલે છે ગોલા પાર્ટી આ બે ગાય